હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં એસ ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો જોડાક સાઇન એરિસ છે અને યશનો કાર્ડ છે. આ જે હાર્ટ છે તે ડિવાઇન હાર્ટ છે અને આ જે વાદળા છે એ વાદળા તકો છે, ઓપોર્ચ્યુનિટી છે, જે વધારે સમય નહીં રહે, માટે જે પણ તક આવશે તેને ગ્રેબ કરવાનો પ્રયત્ન કરવો. હવે જુઓ, આ લાકડી પકડેલ છે, આ ડિવાઇન હાથે લાકડી પકડેલ છે, તો એ તેની ઉપર નાના નાના પાંદડા પણ છે. હવે આ લાકડીની ઉપર નાના નાના પાંદડા ફૂટ્યા છે, જે ગ્રોથ છે, નાના નાના પાંદડા ખરી રહ્યા છે. એ ચેન્જ થઈ જશે, પછી નવી શરૂઆત થશે. જ્યાં પણ ઝાડ પાન રહેશે, ફળ ફૂલ રહેશે, ત્યાં ગ્રોથ અને સક્સેસ તથા વિક્ટરી મળશે. અહીં નાનું ઘર, કેસલ દેખાય છે. આનો અર્થ સ્ટેબિલિટી છે અને સિક્યોરિટી દર્શાવે છે. આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ. આ કાર્ડનો અર્થ એ કે ખરો સમય છે, માટે એક્શન લો. તમે જે પણ નિર્ણય લો તેની ઉપર ભરોસો રાખો. ગભરાવું નહીં. આવનારા સમયમાં તમને ઘણી બધી સફળતા, ગ્રોથ મળી શકે છે. યુનિવર્સના બ્લેસિંગ છે તમારી ઉપર. આ ખરો સમય છે, માટે તમારે જે કરવું હોય તે કરો. બિલકુલ પણ ગભરાવું નહીં. એક સારો પ્લાન બનાવો. તમે જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા જરૂર મળશે. નવો બિઝનેસ કે નવી નોકરી જે પણ મેળવવા ઈચ્છતા હોય તેમાં તમને સફળતા મળશે. બિઝનેસ વધારવા ઈચ્છતા હોવ તો પણ તમને તે મળશે. જો તમે નવી કંપની જોઈન્ટ કરવા માંગતા હોય તો પણ ખૂબ સારો સમય છે. અને આ કાર્ડ ટ્રાવેલિંગ પણ બતાવે છે. જ્યારે કોઈ ક્લાયન્ટ પૂછે કે ટ્રાવેલિંગ કરી શકીએ, તો તમારે ક્લાયન્ટને જણાવવાનું કે તમે ટ્રાવેલિંગ ચોક્કસ કરી શકો છો. જ્યારે આ કાર્ડ બિઝનેસ, જોબ માટે આવશે તો તમે કોઈ બિઝનેસ કરવા માંગતા હોય તો પેશનના હિસાબે જ બિઝનેસ કરજો. એવું નહીં કે તમને કોઈ કહે અને તેના કહેવામાં આવીને તમે તેની સાથે બિઝનેસ કરવા ચાલ્યા જાઓ. જે પણ બિઝનેસ કે જોબ કરો તો તેમાં તમારી પસંદ અને પેશનને ધ્યાનમાં રાખીને કરવી. તમે કોઈ જોબ કરવા ઈચ્છતા હોય તો જોબ કરો. તમે કોઈ બીજી કંપનીમાં પણ જવા ઈચ્છતા હોય તો પણ તમે તમારી ઈચ્છા અને પેશનને ધ્યાનમાં રાખીને ક્રિએટિવ મોડમાં કરો. પ્રેક્ટિકલી કરશો તો સફળતા નહીં મળે. આ કાર્ડ જ્યારે પણ આવશે તો કહેવાનું કે તમારી ક્રિએટિવિટી બતાવો. જ્યાં પણ તમે તમારી ક્રિએટિવિટી બતાવશો તો સફળતા જરૂર મળશે. તમને નવી તક મળશે. ત્યાં તમારે ગ્રેબ કરવાની કોશિશ કરો. પૈસા ઇન્વેસ્ટ કરવા માંગતા હોવ તો આ ખરો સમય છે. બિઝનેસ રિલેટેડ તમે ટ્રાવેલિંગ પણ કરી શકો છો. સારો પ્રોજેક્ટ તમારા હાથ લાગશે અને એ પ્રોજેક્ટને એકલા કરશો તો પણ સફળતા મળશે. અને જ્યારે આ કાર્ડ સિંગલના રીડિંગમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે કોઈ એક એવો વ્યક્તિ તમારા જીવનમાં આવશે જે ઉથલ પાથલ મચાવી દેશે. આ એવો વ્યક્તિ હશે જે તમારી ટાઈપનો નહીં રહેશે. જો તમને એ પસંદ આવશે તો આગળ વધો, એને અપ્રોચ નહીં કરો. જો તમે ઈચ્છતા હોવ કે રિલેશનશિપમાં કોઈ સારો પાર્ટનર નથી મળતો તો એવા પાર્ટનરને શોધો કે જેની સાથે તમે પહેલાં રિલેશનશિપમાં ન હતા. અલગ પાર્ટનર શોધો. થોડા ઓપન માઇન્ડ થાઓ. એવું નહીં વિચારો કે આટલી ક્વોલિટી હશે તો જ રિલેશનશિપમાં આવીશ, નહીં તો ન આવીશ. એવું નથી રાખવાનું. થોડી ક્વોલિટીને ઉપર નીચે રાખો. એવું નહીં કરશો તો પાર્ટનર મોડેથી મળશે. રિલેશનશિપમાં આ કાર્ડ ઘણો પોઝિટિવ છે. જો લડાઈ ઝઘડા થતા હશે તો જલ્દીથી બંધ થઈ જશે. નો કોન્ટેક્ટ સિસ્ટમમાં હશો તો બહુ જલ્દી એનો પાર્ટનર એને કોન્ટેક્ટ કરશે અને નવું ચેપ્ટર ચાલુ થશે અને નવી લાઈફ શરૂ થશે. સગાઈ કે લગ્ન થશે અથવા બેબીનો પ્લાન કરી શકો અથવા ટ્રાવેલિંગ પણ કરી શકો છો. સાથે ફરવા પણ જઈ શકો છો. તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે તમને કોઈ એવો વ્યક્તિ મળશે કે જેનાથી તમે ટ્રાવેલિંગ કરતા રહેશો. ટ્રાવેલિંગ કરતા સમયે એ પાર્ટનર કદાચ ટ્રાવેલિંગના સમયે પણ મળી શકે છે. જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને બોલી શકો છો કે જો પ્રેગ્નન્સી માટે વિચારતા હોવ તો કન્સીવ કરી શકો છો.
તેઓ ઘણું સારું ડાયટ અને ફિટનેસ પ્લાન બનાવશે. આવનારા સમયમાં ઘણું સારું હેલ્થ રહેશે. બીમાર હશો તો ઘણું જલ્દી રિકવર થઈ જશો. અથવા એવા કોઈ ડૉક્ટર અથવા વ્યક્તિ મળશે જેના માર્ગદર્શન હેઠળ બહુ સારી રીતે તમે એકદમ સારા થઈ જશો. સ્પિરિચ્યુઆલિટીમાં આકાર આવશે તો ઘણું જલ્દી તમે સ્પિરિચ્યુઅલ લાઇનમાં જશો. ઘણી બધી ટેકનિક શીખશો, તેમાં તમને મજા આવશે. ટ્રાવેલિંગ પણ કરી શકો છો અથવા કોઈ કોર્સ શીખવા માટે તમે ટ્રાવેલિંગ કરી શકો છો. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમે કેવી રીતે રીડ કરશો? તમે કોઈ કામ કરશો તેમાં પેશન નહીં રહેશે, એનર્જી નહીં રહે, સ્લો થઈ જશો. કોઈ એક્સાઇટમેન્ટ નહીં રહે, ગ્રો નહીં કરી શકો, કમિટમેન્ટ નહીં આપી શકો. જે પણ પ્રોજેક્ટ મળશે તે ડિલે થશે અથવા કેન્સલ થશે. આ કાર્ડ માટે તમને કંઈ પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.